सो गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस आज कड़वा चौथ है, तो उसका वीडियो पूरा एंड तक देखना और चैनल को शेयर सब्सक्राइब। गाइस कड़वा चौथ का मेरी मम्मी कर रही है व्रत। ये रही ये सारी सामग्री है, देखो ये चुनरी है, यहाँ पे दर्पण है, ये कांच का है, यहाँ पे ये बंगड़िया है, यह फोटो है, यह सारे भगवान है, ये पटनाया और ये दिया जला और ये फोटो यह ada foto. Dah dia foto aja. सो गाइस तो यहाँ पे सारी सामग्री तैयार कर रहे हैं। ये देखो चावल भी है, इन्हें भोग लगाना पड़ता है। सो गाइस तो यहाँ पे पूजा हो रही है, देखो कथा સાંભળવાની અથવા તો જો સવારે સમય હોય ત્યારે પણ વ્રતની કથા સાંભળી શકાય છે। વ્રત કથા સાંભળી લેતા પછી આપણા ઘરના ઘરે જ્યારે ચંદ્ર દર્શન થાય, ચાણીમાં એક દીવો મૂકીને દર્શન કરવું। આવું કરું દાળ હોય Ukarwan semali karwan semali. આમ બધું કીધું છે જો ધર્મમાં આ કડવા ચોથ વ્રતનું ખૂબ જ મહત્વ છે। કડવા ચોથ એ બે શબ્દનો બનેલું છે। કડવા એટલે કે માટીનું બનેલું એક વાસણ, આ કડવાનું આ માટીના વાસણનું ખૂબ જ મહત્વ છે। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનું વ્રત છે। કડવા ચોથના દિવસે સ્ત્રીઓ ખૂબ જ શ્રદ્ધા ભાવથી શિવ પાર્વતીનું પૂજન કરે છે। ભગવાન વ્રતની કથા સાંભળી શકાય છે। વ્રત કથા સાંભળી લેતા પછી આપણા ઘરના વડીલોના આશીર્વાદ લેવાના અને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય, ચાણીમાં એક દીવો મૂકીને દર્શન કરવાના તથા આપણા પતિદેવનું મુખ જોવાનું અને ત્યાર પછી આપણા પતિના હાથે ચંદ્ર ક્યાંય દેખાતો ન હતો અને આખા દિવસની ભૂખને લીધે કડવાની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી હતી। તે વ્યાકુળ બની ગઈ હતી અને તેના ભાઈઓથી કડવા બહેનની આ હાલત જોઈ શકાય નહીં અને નાના ભાઈએ ઘરના આંગણામાં ઝાડ પર દીપક પ્રગટાવીને તેની આગળ ચારણી મૂકીને इस तो अभी हम चंद्रमुख देखने के लिए छत पर आए हैं, तो वहाँ पर चंदा मामा हो रहे हैं। वहाँ पे यहाँ पे सारी सामग्री है, ये देखो। अभी चंद्रमुख देखेंगे चंद्र के सामने। तो वर्ष पूरा हो चुका है। आपको वीडियो अच्छा लगा तो सब्सक्राइब लाइक कर देना। वीडियो कैसा लगा मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू। तो गाइस तो अब ये व्रत का ही सामान इसके नीचे रख रहा है दूसरे पे।
ये रही ये इसके सामने रखना है।